ક્યાં પડ્યું માવઠું? ભર ઉનાળે ચોમાસા જેવી હાલત બીજી વાર થવા જઈ રહી છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ગઈકાલથી લઈને આજ સુધી અનેક ઠેકાણે વરસાદ ખાબક્યો છે. આજે 3 એપ્રિલે ગીર સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતના વિસ્તારોમાં આપ દ્રશ્યો જોઈ શકો છો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને લઈને કેટલાક ઠેકાણે તો રોડ ઉપર પાણી વહેતા થયા હતા, જાણે આ ચોમાસું જ ના હોય. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવાર રાતથી જ કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને એટલે કે આગાહી સાચી પડી. અબડાસાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. નલિયા, નરેડી, ખરાઈ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે. મુન્દ્રા, ગાંધીધામ, અંજાર, આદિપુર, રતનાલ, સાપેડ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે. આપ આ દ્રશ્યો કચ્છના જોઈ શકો છો. અને કચ્છ મહા મહેનતે બેઠું થયું છે. આ પ્રદેશમાં બાગાયતી પાક આપણા ખેડૂતો રાત દિવસ એક કરીને લેતા થયા છે. અને કચ્છની કેસર કેરી આપણે જાણીએ છીએ. ફ્લાવરિંગ બાદ હવે ત્યાં ફ્રૂટિંગ શરૂ થયું હતું. કેસરના નાના નાના ફ્રૂટ્સ આવ્યા હતા. સ્વાભાવિક રીતે સતત 15 દિવસમાં બીજી વારના માવઠાએ કચ્છના મારા ખેડૂતને બરબાદ કર્યો છે, આર્થિક રીતે પાયમાલ કર્યો છે. દ્વારકાની વાત કરી લઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે પણ વરસાદ ખાબક્યો હતો, આજે પણ ખાબક્યો છે. કલ્યાણપુરમાં 1 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો છે. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે. યાત્રાધામ દ્વારકા શહેરમાં પણ માવઠું જોવા મળ્યું છે. વહેલી સવારથી દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હતો. માર્કેટની અંદર વેપારીઓનો દિવસ બગડ્યો છે. કલ્યાણપુરના ભાટિયામાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે. આપ પાણી જોઈ શકો છો. શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે. વેપારીઓ ખેડૂતોની ચિંતા વધી છે. અડધા ઇંચ વરસાદે ખંભાળિયાને પાણી કરી દીધું છે. અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે પાણી પડ્યું છે. આપ જોઈ શકો છો. આ શહેરી વિસ્તારના દ્રશ્યો છે. કલ્પના કરો ગ્રામીણ વિસ્તારમાં મારા ખેડૂતની હાલત શું હશે. આ પ્રકારે ખાબકેલા વરસાદથી દ્વારકા જિલ્લાની ખેતીને પણ ભારે નુકસાન થયું છે. એક પણ દ્રશ્ય જૂનું નથી, વાયરલ થયેલું નથી. આ ઉનાળાનું આજનું દ્રશ્ય છે. ઉત્તર ગુજરાતની વાત કરી લઉં તો આગાહી હતી લગભગ એ જ પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર હવામાનમાં પલટો જોવા મળ્યો છે. બનાસકાંઠાના પાલનપુર, દાંતીવાડા, પાથાવાડામાં વરસાદ ખાબક્યો છે. તો પાટણના બસ સ્ટેશન વિસ્તાર, હોસ્પિટલ ચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો. કાળા ડિબાંગ વાદળ જોવા મળ્યા, પવન પણ ફૂંકાયો, છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે. શહેરની સાથે પાટણ ઊંઝા રોડ ઉપર આવેલા બાલીસણાની આજુબાજુનો વિસ્તાર, કુણઘેર હોય કે પછી અન્ય વિસ્તાર ગ્રામીણ અડિયા, ખલીપુર, સજનીપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ઉનાવા માર્કેટ યાર્ડમાં ખુલ્લી રખાયેલી જણસ પલળી છે અને એના પણ દ્રશ્યો હશે. ખેડૂતો, વેપારીઓ તમામમાં દોડધામ વધી ગઈ હતી. અને મોડી સાંજે અમદાવાદના હાથીજણ વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદની અંદર પણ આપ જોઈ શકો છો. આ માર્કેટ યાર્ડના દ્રશ્યો છે. ઉનાવા માર્કેટ યાર્ડના વરસતા વરસાદે ખેડૂતોનો માલ ત્યાં પહોંચ્યો તો આપ જણસ પલળી છે અને આ દ્રશ્યો જોઈ શકો છો માર્કેટ યાર્ડના. આ દ્રશ્યો આપ જોઈ શકો છો અમદાવાદના હાથીજણ વિસ્તારના. અહીંયા પણ વરસાદની શરૂઆત થઈ મોડી સાંજે સૂર્યાસ્તની સાથે. સૂર્યાસ્ત થાય લગભગ એ પહેલાં હવામાનમાં પલટો આવ્યો અને અમદાવાદના આંધી પણ ફૂંકાઈ અને ત્યારબાદ ભારે પવન સાથે આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. શહેરની અંદર માણસને કદાચ પીક અવરમાં તકલીફ પડી છે, પણ ગ્રામીણ વિસ્તારની સ્થિતિ અતિશય ખરાબ થઈ છે. હવે આગાહીની વાત કરી લઈએ. છુટકારો અહીંથી નથી. 2 અલગ અલગ જે સિસ્ટમ છે એના કારણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે માવઠાનું સંકટ યથાવત છે. કચ્છ, સૌરાષ્ટ્ર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં હવામાન વિભાગે વરસાદની આજની પણ આગાહી છે. જ્યારે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હવે પણ વરસાદ વરસશે તેવી પણ આગાહી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પણ
ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સંઘ પ્રદેશ દીવમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદ અને જે પ્રકારે હવામાન બદલાયું એના કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ફરક પડ્યો છે, ઘટાડો થયો છે. હવામાન વિભાગ મુજબ 7 એપ્રિલે પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. એટલે કે હજુ પણ ત્રીજો તબક્કો પણ આનો શરૂ થવાનો છે. ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સરકારની કઈ યોજના અંતર્ગત સરકાર કેટલી રાહત આપશે એવું નથી જાણતો, પણ એ હકીકત છે. કેરી સહિતના બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. જે પાક તૈયાર થયા હતા અને અગાઉના માવઠા સમયે પણ ઘઉં સહિતના જે શિયાળુ પાકો ખડામાં આવેલા હતા અને માર્કેટમાં જઈ રહ્યા છે એને પણ નુકસાન છે. મારો ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. કુદરત કદાચ કૃપાયમાન છે, પણ એનું કારણ પણ આપણે જ છીએ. પ્રકૃતિનું આપણે જતન નથી કર્યું અને કદાચ એ પણ કારણ છે આ પ્રકારની સિસ્ટમો સર્જાય છે. આશાને અપેક્ષા રાખી આગાહી ખોટી પડે અને માવઠું અહીંયા જ અટકે, કારણ કે માવઠાનો મતલબ એ છે મારા ખેડૂતને નુકસાન.